અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો હતો ત્યારે એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું. મને એવું લાગ્યું કે પથ્થરો ફેંક્યો છે, પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા, ચપ્પલ ફેંક્યા. કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા અને પાછું એસ્કોર્ટ કરીને પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા. જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે? અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો. જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે. એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે. આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં. ખરેખર તો આ ખૂબ જ નિમ્ન કક્ષાનું રાજકારણ છે જે સૌ કોઈ જાણે છે. અત્યારે સમાજની આડમાં જે આ કૃત્ય કરેલું છે એનાથી આ ભાઈ છુપાવવા માટે કદાચ આવા શબ્દો હવે બોલતા હોય, કેમ કે આપણે સૌ જાણીએ છીએ અને આપને પણ ખબર છે ને હું કોંગ્રેસમાં રહી છું એટલે કોંગ્રેસમાં હંમેશા દરેક કાર્યક્રમોમાં અમારી સાથે હતા અને જે અત્યારે કોંગ્રેસનું સોશિયલ મીડિયા પેજ છે તે આ ભાઈ પોતે ચલાવે છે, તેના કોર્ડિનેટર છે. બીજા એક ભાઈ પણ સાથે હતા, એમને પણ હું સારી રીતે ઓળખું છું. એટલે એમ ન કહી શકાય કે આ પ્રદીપસિંહના બદલા હેઠળ, કેમ કે બદલો લેવા માટે સમાજ સક્ષમ છે. અત્યારે પોતાની આ નિમ્ન કક્ષાની ઘટનાને તે સમાજની પાછળ છુપાઈ અને આવી વાત કરે તો સમાજ ખુદ પણ આને વખોડશે. કેમ કે સમાજને આવા વ્યક્તિઓની જરૂર નથી. સમાજમાં લોકોને કેવા વ્યક્તિઓની જરૂર કે જે સમાજને ગર્વ પહોંચાડે. આ વ્યક્તિ એ સમાજનું નામ આપીને સમાજને અત્યારે એક ખરાબ રીતે એને પેશ કરેલું છે. તો ખરેખર આ કોઈ સામાજિક બદલો નથી, પણ માત્ર ને માત્ર કોંગ્રેસ દ્વારા જે અત્યારે જે આમ આદમી પાર્ટીમાં અમારા દ્વારા જે પ્રવેશ મેળવવામાં આવ્યો અને તે સહન ન થતા, અને ખરેખર તો એમ પણ કહી શકાય કે જે ખુલ્લી રીતે કોંગ્રેસ પક્ષને એવું લાગેલું કે હવે જામનગરમાં એમનું ગજ નહીં વાગે, એના માટે થઈને આ નિમ્ન કક્ષાનું રાજકારણ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવેલું છે. 100% લોકશાહીમાં વિચારધારાઓ સંકળાયેલી હોય કોંગ્રેસ. છત્રપાલભાઈ જે ક્યાંય અમારા હોદ્દા ઉપર નથી. બીજી વાત રહી કે આક્ષેપ કરવાના હોય, આક્ષેપબાજી થતી હોય રાજકીય ક્ષેત્રે, તમે એનો પણ છત્રપાલભાઈ પણ વિડીયો તમે કાલે એને પોતે મૂક્યો છે. એ વિડીયોમાં પોતે કહે છે કે 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર હુમલો કર્યો હતો જૂતાથી, એમાં ક્યાંક ને ક્યાંક એનું લાગણી દુભાણી હતી. છત્રપાલભાઈ છે એ રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓમાં કામ પણ કરે છે, ત્યારે એક રાજપૂત સમાજના દીકરા તરીકે એની લાગણી દુભાણી હોય એનો આક્રોશ ગઈકાલે ગોપાલભાઈ ઉપર ઉતાર્યો હતો. કોઈ ખેસ પહેરી કોઈ કોંગ્રેસના હોદ્દા પર પણ નથી. પાયાની વાત છે. લોકમુખે પણ એવી ચર્ચા છે કે એમના ફોટા સોશિયલ મીડિયામાં હેમંતભાઈ ખવા જે ધારાસભ્ય છે આપના એની સાથે પણ ફરે છે. તો ક્યાંક ને ક્યાંક લોકમુખે એવી ચર્ચા છે કે ભાઈ આ તો પોતાને સારું સ્ટેન્ડ લેવા માટે પણ આ કાવતરું કર્યું હોય, તો આ ખોટી પાયાની વાત છે. આ કોઈ કોંગ્રેસ પ્રેરિત કોઈ કાર્યક્રમ હતો જ નહીં. 100% કોઈ હોદ્દા ઉપર નથી. હજી કહું છું કે છત્રપાલભાઈ છે કોઈ હોદ્દા ઉપર નથી. વિચારધારા બધા સાથે સંકળાયેલા હોય છે.